નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। 2026ની શરૂઆતમાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો અને જેની અંદર મેં યુટ્યુબ અને ફેસબુક ઉપર એક ક્રિએટર બની અને કામ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। અત્યારે 2026 અડધું તો વયું ગયું છે, પણ આજે હું તમને માત્ર રાજકોટ અને આપણા ગુજરાતના ક્રિએટરો વિશે થોડુંક જણાવવાનો છું, જે જાણીને તમે ખરેખર ચોંકી ઉઠશો અને તમને પણ એમ લાગશે કે નહીં, ખરેખર યુટ્યુબની અંદર કામ કરવું જ જોઈએ। તમારો બિઝનેસ છોડીને નથી કરવાનું। આજે હું તમને એવા પણ ટકાવારી બતાવીશ કે જે લોકોએ યુટ્યુબને જ પોતાનો બિઝનેસ બનાવી લીધો છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે મને આજે એક છાપાની એક કાપલી આડી આવી છે। કાપલીની અંદર જોઈને ખરેખર હું પણ ચોંકી ગયો છું। હું તો ખુદ યુટ્યુબની અંદર કામ કરું છું। ઓલરેડી મારી 6 ચેનલો ચાલુ છે અને આ મારી ચેનલ છે એ ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજમાં અને મોટી ઉંમરના વડીલો પણ સમજી શકે અને હાઉસવાઈફ પણ સમજી શકે એવી રીતે હું બનાવું છું, જેથી કરીને એ લોકોને પણ કંઈક જ્ઞાન મળે। તો સૌથી પહેલાં હું તમને એ જણાવી દઉં કે મારે આજે છાપાની જે કાપલી આડી એવી છે, એ કાપલી જોઈને તો હું પણ ચોંકી ગયો છું કે ખરેખર એટલું બધું છે। આ જે કાપલી છે એ રાજકોટ સિટી પૂરતી છે અને થોડું ઘણું આમાં આખા ગુજરાતને પણ આવરી લે એવું લખેલું છે। તો અહીંયા આપણને કહે છે 2023ની અંદર અંદાજિત માત્ર 25 કરોડની આસપાસ કન્ટેન્ટ ક્રિએટરો હતા કે જે લોકો યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હતા અલગ અલગ કન્ટેન્ટ ઉપર। અત્યારે 2026 પહોંચવા આવ્યું છે, તો 2026ની અંદર 70 કરોડને પણ પાર આ કન્ટેન્ટ ક્રિએટરો વયા ગયા છે। અત્યારે મિત્રો, પહેલા એવું હતું કે કોઈ કંપનીઓ વાળા પોતાની પ્રોડક્ટને છાપામાં જાહેરાત આપતા, પણ હવે એક કંપની છાપાની જાહેરાતને બદલે નાનાથી લઈ મોટા સુધીના કન્ટેન્ટ ક્રિએટરોને કોલેબોરેટ કરવા માંગે છે। કોલેબોરેટ એટલે કે કોઈ પણ કંપની છે, એ કંપનીઓ પોતાની પ્રોડક્ટને તમારા વિડીયોમાં સામેલ કરે છે અને તમારા પેજ ઉપર કે તમારી યુટ્યુબ ચેનલ ઉપર એ પોતાની પ્રોડક્ટને એડ કરવા માંગે છે અને એ એડ કરીને જે તમારો ચાર્જ હોય, ચાર્જ તમને એ લોકો ચૂકવે છે। અત્યારે આપણે જોઈએ તો ફૂડ, રેસ્ટોરન્ટ અને કાઠિયાવાડી બ્લોગિંગ આવું કરનારા આપણને 25% પણ વધુ જોવા મળે છે। ત્યાર પછી ફેશન, ઇમિટેશન, જ્વેલરી અને લાઇફસ્ટાઇલ બાબતના જે વિડીયો યુટ્યુબની અંદર બનાવીને મૂકે છે, એવા આપણે 20% જેટલા લોકો જોવા મળે છે, કન્ટેન્ટ ક્રિએટરો જોવા મળે છે। ત્યાર પછી આવે છે કોમેડી, લોક સાહિત્ય અને એન્ટરટેનમેન્ટના જે વિડીયો બનાવે છે, આવા વિડીયો બનાવનારા ક્રિએટરો આપણને 18 થી 20% જેટલા જોવા મળે છે। અને બ્યુટી, સ્કિન કેર અને હોસ્પિટલ, લેબોરેટરી, દવાખાના જેવા કન્ટેન્ટ ક્રિએટરો જે છે, જે ટાઈપના વિડીયો બનાવે છે, એવા કન્ટેન્ટ ક્રિએટરો આપણને 12 થી 15% જેટલા જોવા મળે છે। હવે આ લોકોની ઇકોનોમી અંદાજિત જોવામાં આવે વર્ષ મુજબ, તો વર્ષ 2023ની અંદર આની ઇકોનોમી 25 કરોડની આસપાસ હતી। ત્યાર પછી 2024ની અંદર આ ઇકોનોમી વધીને 35 કરોડની આસપાસ પહોંચી ગઈ। ત્યાર પછી એનો ક્રેઝ જોરશોરથી વધવા લાગ્યો, એટલે 2025ની અંદર 45 કરોડને પાર થઈ ગઈ અને 2026ને હજી તો અડધું જ વર્ષ થયું છે ત્યાં 60 કરોડ વટાવી ગઈ છે। 60% થી વધારે લોકો યુટ્યુબની અંદર યુટ્યુબ શોર્ટ્સ મૂકીને કન્ટેન્ટ બનાવે છે। ત્યાર પછી 25% જેટલા લોકો ઓડિયો અને ગ્રાફિક્સ તેમજ પોડકાસ્ટ જેવા વિડીયો બનાવી અને અપલોડ કરે છે અને 15% જેટલા લોકો જે છે એ લોકો આપણને ટેક્સ આધારિત ક્રિએટર બનેલા છે। હવે 60% લોકો વિડીયો ક્રિએટર એટલે કે જે વિડીયો રીલ્સ આવે છે અને મોટા ફૂલ વિડીયો આવે છે, આ ટાઈપના વિડીયો બનાવી અને પોતાની ચેનલ ઉપર મૂકે છે અને સારામાં સારી અર્નિંગ કરે છે। 25% લોકો એવા છે કે જે ખાલી માત્ર ને માત્ર ઓડિયો બનાવે છે અને પોડકાસ્ટ અને ઇમેજ એટલે કે જે આપણે ફોટા કહીએ છીએ, પોસ્ટ કહીએ છીએ, એ બનાવીને મૂકે છે। 15% જેટલા લોકો ટેક્સ એટલે કે લખાણ કરીને પોતાની જાહેરાતોનો પ્રચાર કરે છે। હવે આપણે આનો ડેટા જોઈએ ને, તો ડેટા એ ટાઈપનો છે મિત્રો કે 10% લોકો એવા છે કે જે ફૂલ ટાઈમ ક્રિએટર છે, જેઓએ સંપૂર્ણપણે આને પોતાની
આજીવિકા માની, પોતાનો બિઝનેસ માનીને યુટ્યુબની અંદર માત્ર ને માત્ર ક્રિએટર બનીને કામ કરે છે. ત્યાર પછી મિત્રો 35% લોકો એવા છે, ક્રિએટરો એવા છે જે નિશ્ચિત ક્ષેત્રના કન્ટેન્ટ બનાવે છે. જેઓ માત્ર ફૂડ, ટેકનોલોજી, કોમેડી આવા વિષયોને આધારિત કન્ટેન્ટ બનાવી અને પોતાનો ચેનલ હકાવે છે. અને ત્યાર પછી છેલ્લે આવે છે 55% પાર્ટ ટાઈમ ક્રિએટરો છે, જે મારા જેવા. પાર્ટ ટાઈમ એટલે કે એનો બિઝનેસ છે, નોકરી છે, ધંધો છે, એ કરતા કરતા જે વિડીયો બનાવે છે એ પાર્ટ ટાઈમ ક્રિએટરો. એ ક્રિએટરો, હવે આ બધા જ ક્રિએટરો છે જે પાર્ટ ટાઈમ ક્રિએટરો છે એ પણ સારામાં સારી ઇન્કમ કરી રહ્યા છે. અને ફૂલ ટાઈમ વાળા છે એ તો પોતાનો બિઝનેસ જ બનાવી લીધો છે. હવે ઉપરનો રેકોર્ડ આપણે સાહેબ જોઈએ ને તો અહીંયા આપણને એવું દર્શાવેલું છે કે યુટ્યુબ રીલ્સથી અને વિડીયોથી સિટીના યુવાનો ડિજિટલ કમાઈ કરી રહ્યા છે અને આ કમાઈ એની મંથલી લાખોમાં છે, માત્ર વિડીયો બનાવીને. એટલે આમ જોવા જઈએ તો અત્યારે આમાં આપણને એવું કીધું છે કે 10% લોકો જે છે એ ફૂલ ટાઈમ ક્રિએટર છે કે એણે યુટ્યુબને પોતાનો બિઝનેસ બનાવી લીધો છે. હવે આ જે ટકાવારી જોઈએ ને તો 2023ની અંદર ફૂલ ટાઈમ ક્રિએટર માત્ર 1% હતું અને અત્યારે 2026ના એન્ડ સુધીમાં 10% ફૂલ ટાઈમ ક્રિએટરો છે કે જેણે યુટ્યુબને ખુદનો બિઝનેસ બનાવી લીધો છે. તો પાર્ટ ટાઈમ જે લોકો યુટ્યુબની અંદર કામ કરવા માંગે છે એ લોકો પણ સારામાં સારી ઇન્કમ કરી શકે છે. પાર્ટ ટાઈમમાં જો કોલેજના વિદ્યાર્થીઓ, પછી ઘરે કામ કરનારી હાઉસવાઈફ, ત્યાર પછી કોઈ નોકરી કરતા, કોઈ ધંધો કરતા, કોઈ બિઝનેસ કરતા લોકો કે જેની પાસે પૂરો ટાઈમ નથી, માત્ર યુટ્યુબને 1 કલાક કે 2 કલાક આપીને પણ સારામાં સારી ઇન્કમ કરી શકે છે. તો આ જે આંકડો જોયો એ આંકડો માત્ર ગુજરાત પૂરતો છે અને આમાં ખાસ કરીને છે રાજકોટ જ. રાજકોટના કન્ટેન્ટ ક્રિએશનનો બિઝનેસ 60 કરોડને પાર, ખાલી રાજકોટ. અને જે લોકો દુકાનોની પ્રોડક્ટ દર્શાવી, કોમેડી વિડીયો બનાવી, એજ્યુકેશન વિડીયો બનાવી, આ ટાઈપના વિડીયો બનાવી અને પોતાની યુટ્યુબ ચેનલની અંદર મૂકે છે અને સારામાં સારી ઇન્કમ કરે છે. તો મિત્રો, મેં 2026ની શરૂઆતમાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જો ખરેખર તમારી પાસે થોડોક સમય વધતો હોય તો તમે પણ એક ચેનલ બનાવો, યુટ્યુબ ચેનલ, અને એની અંદર તમારા ખુદના વિડીયો મૂકવાનું ચાલુ કરો. રીલું જોવા કરતાં મૂકવું તમને બેનિફિટ રહેશે. બાકી વિડીયો કેમ બનાવવા, કેવી રીતે અપલોડ કરવા, યુટ્યુબ ચેનલની માહિતીઓ, આ બધું જ ટોટલ વસ્તુ તો તમને મારી આ ચેનલ ઉપરથી મળી જ જશે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.